તો કેમ છો મારા કાળજાના કટકાઓ? તો આજે તો આપણો નવો બ્લોગ લઈને આવી ચૂક્યા છીએ અને આપણો બ્લોગ આજ ઘરથી ચાલુ થાય છે ને આ અમારું થોડુંક એવું ઘર છે ને આજ ક્યાંક જવાનો પ્લાન છે નહીં કાંઈ. અને કોને આજ આપણે ઘરે હું કરીને એ કાંઈ નક્કી જ નથી. અને આ છે ને થોડુંક ઘર ઊંચું લેવાની જરૂરત છે. કેમ કે જો આ છે ને અહીંયા મારા આમ એટલે આવે જો તો આપણા ઘરે જઈને ઘરે બેઠા બેઠા ક્યાંક કરીએ ને નવી વસ્તુ ક્યાંક જવાનું પ્લાન કરશું. હજી તો વાર છે અહીં એમ તો. બપોર વિશાળ બ્લોગનું શરૂ કરી દીધું. ગુડ મોર્નિંગ કહી દઈ બપોર વિશાળનું. બહાર નીકળીને ભાઈ આવ્યા અહીંયા કલમું વાવો. હું આપણી ઘરની નર્સરીની કલમું વાવી નાખી છે. હવે અહીંથી નહેરમાંથી આપણે પાણી ભરી ભરીને અહીંયા નાખવાનું છે. તો અત્યારે તો કલમું બલમું બધી લાગી ગઈ છે ને અત્યારે પાણી પાવાનું ચાલુ કરી દીધું. જો આપણે જીગાભાઈ અંધેરામાંથી પાણી ભરી ભરીને અહીંયા કલમુને પાવાનું ચાલુ કરી દીધું છે. બનારીઓ વ્લોગમાં આજે આપણે મસ્ત મસ્ત વસ્તુ બતાવીશું. આ ગુનામાંથી પાણી લઈ લઈને ઉપર ચડાવીએ છીએ. જો આ લો જો હય આ ડોલો હારે લાવ ડોલ. અહીંથી પાણી ભરવાનું કેવી રીતે આમ ડોલ નાખી ને આમ હું બધું શીખવાડે તમને ખેતી કરતા. તો અત્યારે તો મિત્રો આપણા ગામમાં આવી આવે છે અને ગામમાંથી એવા જવાનું છે આપણે ઘરે. કનુમાં જો અહીંયા બેઠા આપણા ગામનું સીન છે આખું. સીન ઝપટા કરો પાડીને લઈને ઘરે જાઓ. તો આપણા ભણાભાઈ તળતી ગાડે દોડ્યા આવે છે. હે ઘરે આવી પછી ભણભાઈ દેખાડે તળતી ગાડે દોડ્યા આવે. તારો વ્લોગ ઉતારતો એલા ગાયોની હારે હારે આવે. ગાયુને ગોવાળ થઈ મોઢામાં હાથ ખાલી મોબાઈલમાં મોઢું નાખી ના વિશાલભાઈ જો આપણે આવી ગયા તો દવાખાનેથી કલમુની જગ્યા જોવા કે કલમુ વાવવાની છે ને એ જગ્યાએ. તો અહીંયા બાજુમાં ડેમમાં છે ને આ બતકો નહીં છે. જુઓ બે બતકો નહીં સરખી દેખાતું નહીં હોય